સર્વે ભક્તોને જય માતાજી। આજે આપણે ભારતના 51 શક્તિપીઠની વધી એક શક્તિપીઠની મુલાકાત લઈશું। તો આવો જાણીએ આ શક્તિપીઠની વિશેષતા, તેનું આધ્યાત્મિક મહત્વ અને તેમાં વિશેષ રહેલી માન્યતાઓ વિશે। તો ચલો આપણે જઈ રહ્યા છીએ એક નવા શક્તિપીઠની સફરે। આજે આપણે એક પવિત્ર સફર પર જઈ રહ્યા છીએ જે ભારતના આધ્યાત્મિક હૃદયને સ્પર્શે છે। આ છે આંધ્રપ્રદેશના રાજમુંડ્રીમાં ગોદાવરી નદીના નિર્મળ તટે વસેલું સર્વશૈલ શક્તિપીઠ, જેને ગોદાવરી શક્તિપીઠ તરીકે પણ ઓળખવામાં આવે છે। 51 શક્તિપીઠમાં અનન્ય સ્થાન ધરાવતું આ તીર્થ દેવી વિશ્વેશ્વરીને સમર્પિત છે, જ્યાં સતીનું ડાબું ગાલ પડ્યું હતું તેવી માન્યતા છે। સર્વશૈલ શક્તિપીઠનું નામ હૃદયમાં શ્રદ્ધા જગાડે છે। પૌરાણિક કથા અનુસાર દેવી સતીએ દક્ષના યજ્ઞમાં આત્મસમર્પણ કર્યું અને ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેના શરીરના 51 ભાગમાં વિભાજિત કર્યું। અહીં સતીના ડાબા ગાલ પડ્યા હોવાથી આ સ્થળને દેવી વિશ્વેશ્વરી એટલે કે વિશ્વની માતા તરીકે પૂજવામાં આવે છે। ભગવાન શિવ અહીં વત્સનાભ રૂપે શક્તિના સાથી તરીકે છે। સર્વશૈલ શક્તિપીઠ શક્તિ ઉપાસનાનું પવિત્ર કેન્દ્ર છે। દેવી વિશ્વેશ્વરી શક્તિ, જ્ઞાન અને કૃપાનું એક પ્રતીક છે। ભક્તો અહીં આરતી, હવન અને ધ્યાન દ્વારા દેવીની આરાધના કરે છે। નવરાત્રિ, શિવરાત્રિ અને પુષ્કરના મેળા દરમિયાન મંદિરમાં ભક્તો ઉત્સાહથી એકઠા થાય છે, જ્યારે ગોદાવરીમાં સ્નાન પાપ મુક્તિ અપાવે છે। રાજમુંડ્રી ગોદાવરીના તટે આંધ્રપ્રદેશનું સાંસ્કૃતિક રત્ન ગણવામાં આવે છે। સર્વશૈલ શક્તિપીઠ આ સંસ્કૃતિનું હૃદય સમાન છે। નવરાત્રિમાં કુચીપુડી અને ભરતનાટ્યમના નૃત્યોથી મંદિર ગુંજી ઉઠે છે। પુષ્કરના મેળામાં આંધ્રી અને લોકકલાથી ઉજાગર થાય છે। પુલીહોર, પોંગુલ અને આંધ્ર થાળીનો સ્વાદ ભક્તોને મોહિત કરે છે। સર્વશૈલ શક્તિપીઠનો ઇતિહાસ પુરાણોમાં ઝળકી રહ્યો છે। પ્રાચીન કાળથી શક્તિ ઉપાસનાનું કેન્દ્ર રહેલું આ સ્થળ ચોલ, ચાલુક્ય અને વિજયનગર સામ્રાજ્યનો સાક્ષી રહ્યું છે। શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેવા સંતોએ ગોદાવરીમાં સ્નાન કર્યું હતું, જે આ સ્થળની ગરિમામાં વધારો કરે છે। સર્વશૈલ શક્તિપીઠ શ્રદ્ધાની વાર્તાઓથી ભરેલું છે। ભક્તો માને છે કે દેવીની ઉપાસના ભય અને અવરોધો દૂર કરે છે। ગોદાવરીનું સ્નાન આત્મશુદ્ધિ અપાવે છે। ઘણા ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે, રોગોમાંથી મુક્તિ પણ મળે છે। પુષ્કરના મેળામાં લાખો ભક્તો દેવી કૃપાનો અનુભવ કરે છે। કોટિલેશ્વર મંદિર પરિસરમાં આવેલું આ મંદિર દ્રવિડ સ્થાપત્યનું એક અનન્ય પ્રતીક સમાન છે। ઊંચું ગોપુરમ અને કોતરણીઓથી શોભતું આ મંદિર ભક્તોમાં અનોખી શ્રદ્ધા જગાડે છે। ગર્ભગૃહમાં દેવી વિશ્વેશ્વરીની અને શિવની મૂર્તિઓ દિવ્યતાના દર્શન કરાવે છે। ગોદાવરીનું સૌંદર્ય ધ્યાન માટે આદર્શ છે। ઇસ્કોન અને વેંકટેશ્વર મંદિર યાત્રાને સમૃદ્ધ કરે છે। સર્વશૈલ શક્તિપીઠ રાજમુંડ્રીમાં રેલવે સ્ટેશનથી માત્ર 2 કિલોમીટર અને એરપોર્ટથી 12 કિલોમીટર દૂર છે। હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમથી સડક માર્ગે પણ સુલભતાથી અહીં પહોંચી શકાય છે। ઓગસ્ટથી માર્ચમાં ખાસ કરીને નવરાત્રિ અને પુષ્કરમ યાત્રા માટે શ્રેષ્ઠ ગણવામાં આવે છે। સર્વશૈલ શક્તિપીઠ આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ઐતિહાસિકનું સંગમ છે। દેવીની ઉપાસના અને ગોદાવરીનું સ્નાન શાંતિ આપે છે। આંધ્રની સંસ્કૃતિ અને નદીનું સૌંદર્ય યાત્રાને અવિસ્મરણીય બનાવી દે છે। આ મુલાકાત તમારા જીવનને દૈવીય સ્મૃતિથી અવશ્ય ભરી દેશે। આશા રાખીએ શક્તિપીઠની માહિતી તમને પસંદ આવી હશે। ફરી મળીશું આવતા અઠવાડિયે, જ્યાં વાત કરીશું એક નવા શક્તિપીઠ વિશે અને જાણીશું ત્યાંનું આધ્યાત્મિક મહત્વ વિશે। ત્યાં સુધી અમને રજા આપો। જય માતાજી।